જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધનમાં ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આજે આપણે એક નવા જ ટોપિક ઉપર જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે બંધની ધ્રુવીયતા. હવે આપણે રાસાયણિક બંધના બે પ્રકારોની ચર્ચા કરી. ભણ્યા ટૂંકમાં આપણે રાસાયણિક બંધો બે પ્રકારના છે એવી વાત કરી. આયનીય બંધ અને સહસંયોજક બંધ. આયનીય બંધમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને સહસંયોજક બંધમાં જોયું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. હવે વૈજ્ઞાનિકોએ ઘણા બધી બાબતો વિચારી, બરોબર. ત્યારબાદ એને એવું કીધું કે હકીકતમાં કોઈ પણ બંધ અથવા સંયોજન, હકીકતમાં કોઈ પણ બંધ અથવા સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક અથવા આયનીય હોતા નથી. હકીકતમાં કોઈ પણ બંધ એટલે કહેવાનો અર્થ કે આયનીય બંધ સંપૂર્ણપણે આયનીય ન હોય અને સહસંયોજક બંધ સંપૂર્ણપણે સહસંયોજક ન હોય. એટલે કે સહસંયોજક બંધ હોય તો એમાં આયનીય લક્ષણ જોવા મળે અને આયનીય બંધ હોય તો એમાં કયું લક્ષણ જોવા મળે? સહસંયોજક લક્ષણ જોવા મળે, બરોબર. તો એને સારી રીતે સમજવા માટે આપણને H2 અણુનું ઉદાહરણ લીધું. આપણને ખબર છે H2 હાઇડ્રોજન હાઇડ્રોજન, એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. આપણે અગાઉ શીખેલા બંને હાઇડ્રોજનને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી શું થશે? તો અહીંયા એક હાઇડ્રોજન પરમાણુને એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન, બંને હાઇડ્રોજન પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો અહીંયા એકલ સહસંયોજક બંધ બનશે. આવું આપણે અગાઉ શીખેલા છે. પરંતુ ખરેખર આ જે સહસંયોજક બંધ છે એ સંપૂર્ણપણે 100% સહસંયોજક નથી. એમાં થોડુંક કયું લક્ષણ જોવા મળે છે? આંશિક આયનીય બંધ લક્ષણ જોવા મળે છે, બરોબર. તો એની વાત અહીંયા કરી. એના અનુસંધાનમાં આજે આપણે બંધની ધ્રુવીયતા સમજવાના છે, બરોબર. તો સહસંયોજક બંધ છે એના બે પ્રકાર આપણે અહીંયા પાડીએ છીએ. સહસંયોજક બંધ, બરોબર. તેના મુખ્ય બે પ્રકાર અહીંયા આપણે પાડીએ છીએ. ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. આ સિવાય ત્રીજો એક પ્રકાર છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ, સવર્ગ સહસંયોજક બંધ. પણ એ જ્યારે આપણે આવશે ત્યારે આપણે આગળ તેની ચર્ચા કરશું. ઓકે. તો હવે અહીંયા પહેલાં આપણે ભણવાના છીએ અધ્રુવીય સહસંયોજક બંધ
અધ્રુવીય અને અંગ્રેજીમાં નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ આપણે કહીએ છીએ. અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને? તો કે જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય, સહસંયોજક બંધની રચના થતી હોય ત્યારે અધ્રુવીય સહસંયોજક બંધ રચાય છે. ઉદાહરણ તરીકે પહેલા તો ક્યારે જો સહસંયોજક બંધના કેટલા પ્રકાર? બે, ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. એમાં અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે રચાય? તો કે ભાઈ જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો તેને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. ઓકે, હવે એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આપણે સારી રીતે સમજીએ. H2, O2, Cl2, F2, N2 આ બધા અણુઓની અંદર અધ્રુવીય સહસંયોજક બંધ બને. કેમ? કારણ કે સમાન પરમાણુઓ, બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ બન્યો, બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધ બન્યો, બે ક્લોરીન પરમાણુ વચ્ચે બંધ બન્યો, બે ફ્લોરીન પરમાણુ વચ્ચે બંધ બન્યો, બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે બંધ બન્યો. બરોબર. અને આ એક અધ્રુવીય સહસંયોજક બંધની રચના થઈ. એને ઉદાહરણ દ્વારા સમજીએ તો એક F2 અણુમાં બે ફ્લોરીન પરમાણુ છે. ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 છે. એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 7. ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો દરેક ફ્લોરીન પરમાણુ છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. દરેક ફ્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું, બરોબર, એ કયું કહેવાય? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે બંધ બનાવવામાં ભાગ લે તો એને આપણે કયું કહીએ છીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરોબર, એ બે ફ્લોરીન પરમાણુની વચ્ચોવચ ગોઠવાયેલું રહેશે. કેમ? કારણ કે આ ફ્લોરીન પરમાણુ જેટલું આકર્ષણ આને 1 નંબરનો ફ્લોરીન પરમાણુ કહીએ, આને 2 નંબરનો ફ્લોરીન પરમાણુ. તો પહેલો ફ્લોરીન પરમાણુ બીજા ફ્લોરીન પરમાણુ જેટલું જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, કારણ કે બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન. તો ખાસ ધ્યાન રાખશું, અધ્રુવીય સહસંયોજક બંધમાં બંને પરમાણુઓ એક સમાન વિદ્યુત ઋણતા ધરાવતા હોવાથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ભાગીદારીમાં ભાગ લીધેલ ઇલેક્ટ્રોન યુગ્મ એક સમાન આકર્ષણ અનુભવશે, એક સમાન આકર્ષણ બળ અનુભવે છે. અને તેથી બંધ કેવો બને છે? અધ્રુવીય. એકેય પરમાણુ ઉપર વીજભાર છે અહીંયા પ્રેરિત થતો નથી. બરોબર. તો હવે ધ્રુવીય સહસંયોજક બંધની રચના ક્યારે થાય? બરોબર, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા તો ધ્રુવીય સહસંયોજક બંધની વ્યાખ્યા જોવી જોઈએ આપણે, કે ધ્રુવીય સહસંયોજક બંધની ડેફિનેશન શું થશે?
ધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીયથી અલગ થશે. અધ્રુવીયમાં શું હતું? બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય. તો અહીંયા વ્યાખ્યા એવી થશે, જ્યારે બે અસમાનની જગ્યાએ બીજો શબ્દ વાપરવો હોય તો જુદા જુદા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થતી હોય ત્યારે ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. તો સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય તો અધ્રુવીય, અને જુદા જુદા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય તો ધ્રુવીય સહસંયોજક બંધ. બરોબર. એને આપણે ઉદાહરણો ઘણા બધા છે, તેના આપણે બધા ઉદાહરણો દ્વારા આપણે તેને સમજી શકીએ. બરોબર. એના ઉદાહરણોનું પણ આપણે લિસ્ટ જોઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ, H2O. બરોબર. આ બધા જ અણુઓ છે તેની અંદર ધ્રુવીય સહસંયોજક બંધની રચના થાય છે. બરોબર. કઈ રીતે રચના થાય એને સમજવા માટે સૌથી પહેલાં તો જો આમાં અહીં HCl, HF, હાઇડ્રોજન બ્રોમાઇડ એટલે HBr, હાઇડ્રોજન આયોડાઇડ, આ બે જોડાણા છે તો બે પરમાણુઓ અસમાન છે, સમાન પરમાણુઓ જોડાતા નથી. બરોબર. તો અહીંયા એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો, હાઇડ્રોજન ફ્લોરાઇડ, એમાં હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય અને ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. આ બંને જોડાય અને હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક સહસંયોજક બંધ બન્યો. હવે જ્યારે જુદા જુદા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય, બરોબર, ત્યારે જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એના તરફ બંધમાં ભાગ લીધેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય. ફરીથી હું બોલું છું, જ્યારે બે અસમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય. તો અહીં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કરતાં કેવી છે? ખૂબ જ ઓછી છે. એટલે આપણે આમ દર્શાવી શકીએ કે હાઇડ્રોજન આ 2 ઇલેક્ટ્રોન કોની પાસે વી ગયા? બંધમાં ભાગ લીધેલા, તો કે ફ્લોરિન પાસે વી ગયા. એટલે હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન કેવાય ગયા? દૂર. હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન દૂર ગયા. બરોબર. એટલે હાઇડ્રોજન છે ને ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવી અને ફ્લોરિનને ઇલેક્ટ્રોન વધારે થયા તેની પાસે. આમ હાઇડ્રોજન ઉપરના ઉદાહરણમાં HF અણુના ઉદાહરણમાં હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા ફ્લોરિન પરમાણુ કરતાં ઓછી છે. હવે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય. તો કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તેથી ફ્લોરિન
પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે. આમ ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. આમ આપણે જોઈએ અહીંયા તો ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાય, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષણ, બરોબર. હવે અને આ રીતે જે બંધ બન્યો, બરોબર, તેને કયો બંધ કહીએ છીએ આપણે? ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ, બરોબર. આને દર્શાવવું હોય તો અહીંયા જો HF. હવે અહીંયા ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ એની ઉપર આકર્ષાયેલું રહે છે, બરોબર. એટલે અહીંયા આ જે બંધ છે, ધ્રુવીય બંધને દર્શાવવું હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ જે બાજુ ગયો હોય એને આ રીતે તીરની નિશાની વડે દર્શાવે. આ શું બતાવે છે? ધ્રુવીય સહસંયોજક બંધની નિશાની છે, કે ધ્રુવીયતા બતાવે છે કે ઇલેક્ટ્રોન યુગ્મ કોની, તીર કઈ બાજુ છે તો કે ફ્લોરિન તરફ, બરોબર. તો એ બતાવે કે ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાયેલું છે. ઓકે, તો અહીંયા આને આપણે સારી રીતે સમજીએ. જો હવે અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ, એને હજી આપણે જોઈએ તો હાઇડ્રોજન ને ફ્લોરિન, બરોબર. હવે હાઇડ્રોજન છે એનાથી ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગયું, હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગયું, કોના તરફ ગયું? ફ્લોરિન તરફ. તો હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનની ઉણપ થાય એટલે એની ઉપર પ્લસ વીજભાર આવ્યો, અને ફ્લોરિન ઉપર એક ઇલેક્ટ્રોન વધી ગયો હાઇડ્રોજનનો, એટલે એની ઉપર આંશિક ઋણ વીજભાર આવ્યો. તો અહીંયા પ્લસ અને ડેલ્ટા બોલાય, અને આને પ્લસ માઇનસ ડેલ્ટા બોલાય, બરોબર. તો અહીંયા આને એમ બોલાય આંશિક ધન વીજભાર, આંશિક ધન વીજભાર, અને માઇનસ ડેલ્ટાને આપણે કહીશું આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર, બરોબર. અને વધુ વિગતે પછી આપણે આવતા ક્લાસમાં તો ચર્ચા કરશું. હંમેશા યાદ રાખજો, ધ્રુવીય સહસંયોજક બંધમાં, ધ્રુવીય સહસંયોજક બંધમાં આંશિક વીજભારનું મૂલ્ય, આંશિક વીજભારનું મૂલ્ય ઇલેક્ટ્રોન પરના વીજભાર મૂલ્ય કરતાં ઓછું હોય. ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે આપણને ખબર છે, -1.6 × 10 - 19 કુલમ. એના કરતાં આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભારનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર આવ્યો ક્યાંથી? ક્યાંયથી ટપકો નથી. જ્યારે સહસંયોજક બંધ બન્યો એટલે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે તેના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ શું થયું? આકર્ષાયું. આકર્ષાયું તેના લીધે એની ઉપર ઇલેક્ટ્રોન વધારે થયા, એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધી, એટલે એની ઉપર આંશિક કયો વીજભાર આવ્યો? ઋણ વીજભાર. જ્યારે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનની ઉણપ થઈ એટલે એની ઉપર કયો વીજભાર આવ્યો? તો કે આંશિક ધન વીજભાર આવ્યો, બરોબર. આવું જ એક ઉદાહરણ H2O લઈએ. ચલો પાણીમાં ધ્રુવીયતા સમજાવો પાણીના અણુમાં, બરોબર. તો અહીંયા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણને ખબર છે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, આપણને ખબર છે, બરોબર. આવું આપણે ભણી ગયા છીએ. હવે અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજન, એમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની. કોના કરતાં? હાઇડ્રોજન કરતાં. તો શું થાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાયેલા રહે? ઓક્સિજન તરફ. તેથી ઓક્સિજન છે એની ઉપર શું આવશે? તો કે ઋણ વીજભાર. જ્યારે હાઇડ્રોજન ઉપર શું આવશે? ધન વીજભાર. એક જ વસ્તુ જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય, એટલા માટે એની ઉપર આંશિક ઋણ વીજભાર આવે, અને બાકી કયો વીજભાર આવે? ધન વીજભાર. અહીંયા આંશિક ધન વીજભાર આવ્યું, ને અહીંયા 2 હાઇડ્રોજન છે એનો કયો વીજભાર આવ્યો? આંશિક ઋણ વીજભાર. એટલા માટે 2 લખ્યું. આવી રીતે કોઈ પણ અણુમાં પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે ધ્રુવીય સહસંયોજક બંધ બને છે કે અધ્રુવીય સહસંયોજક બંધ બને છે. ધ્રુવીય સહસંયોજક બંધ બનતો હોય તો સમાન પરમાણુઓ ન હોય. કેવા હોય? અસમાન પરમાણુ વચ્ચે. અસમાન પરમાણુ વચ્ચે કયો બંધ બને? તો કે ધ્રુવીય સહસંયોજક બંધ. ને સમાન પરમાણુ વચ્ચે અધ્રુવીય સહસંયોજક બંધ બને. તો પહેલાં તો આપણે અણુ જોઈએ એટલે પહેલાં નક્કી કરવું પડે કે સમાન છે કે અસમાન. જો સમાન હોય તો અધ્રુવીય સહસંયોજક બંધ,
અને અસમાન હોય તો ધ્રુવીય સહસંયોજક બંધની રચના થાય. અને આવતા ક્લાસમાં આપણે દ્વિધ્રુવ ચાક માત્રાની પણ આપણે ચર્ચા કરશું. આના કારણે અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા ઉદ્ભવે એની આપણે આવતા લેક્ચરની અંદર પછી વિગતે ચર્ચા કરશું. ઓકે.